નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી પ્રક્રિયા વિશે કે જે હાલ આખા ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગઈ છે અને જે હાલ સમગ્ર ગુજરાતમાં લાખો મતદારોને અસર કરે છે। તે છે SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 2026। ચૂંટણી પંચે આખા રાજ્યમાં મતદાર યાદીને વધુ સચોટ, સ્વચ્છ અને ભૂલમુક્ત બનાવવાના આશયથી એક વિશાળ પ્રક્રિયા શરૂ કરી છે અને આ પ્રક્રિયા હેઠળ બૂથ લેવલ ઓફિસર્સ એટલે કે BLO ઘેર ઘેર જઈને દરેક મતદાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ SIRની પ્રક્રિયા દરમિયાન મતદારોને ફોર્મ આપવામાં આવે છે, જેમાં વર્ષ 2002ની મતદાર યાદીની વિગતો, ઘરના સભ્યોની માહિતી અને ઓળખ પુરાવાઓ જેવી મહત્વની વસ્તુઓ ભરવાની હોય છે। પરંતુ સ્વાભાવિક છે કે લોકોના મનમાં ઘણા બધા સવાલો ઊભા થયા છે, જેમ કે મારું ફોર્મ સાચે જ સબમિટ થયું છે કે નહીં, BLO મને મળ્યા નથી, હવે હું તેમને કેવી રીતે શોધું, હું બહાર કામ પર છું, ઘરે જઈ શકતો નથી, તો પછી ફોર્મ કોણ ભરે છે? આ તમામ સવાલોના સ્પષ્ટ, સરળ અને સચોટ જવાબ સાથે અમે હાજર થયા છે। આજે આપણે SIRની સંપૂર્ણ પ્રક્રિયા સરળ ભાષામાં સમજવા જઈ રહ્યા છે। તો તેમાં સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની કાર્યવાહી શરૂ કરી છે। BLO એટલે કે બૂથ લેવલના ઓફિસરો આખા ગુજરાતમાં ઘેર ઘેર જઈને SIR માટેના ફોર્મ સોંપી રહ્યા છે। આ દરમિયાન મતદારોના મનમાં SIRની પ્રક્રિયા અને ફોર્મ ભરવા અંગે ઘણી બધી ગૂંચવણો પણ છે, પરંતુ એક મોટો સવાલ છે કે શું આ ફોર્મ ખરેખર સબમિટ થયું છે કે નહીં, તે જાણવું હવે ખૂબ જ સરળ છે। મતદાર સેવા પોર્ટલ એટલે કે voters.eci.gov.in પર લોગિન કરો, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 2026 આ વિભાગ ખોલો અને તમારો APIC નંબર નાખો। જો ફોર્મ સબમિટ થયું હશે તો તમને સ્પષ્ટ સંદેશ જોવા મળશે કે યોર ફોર્મ હેઝ ઓલરેડી બીન સબમિટેડ। જો ન કર્યું હોય તો નવું ફોર્મ ભરવાનું પેજ ખુલશે, અર્થાત સ્ટેટસ ક્લિયર। જો તમે પહેલેથી જ રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો સાઇન અપ કરીને તમારો મોબાઈલ નંબર કે પછી તમારો કોડ દાખલ કરીને રજીસ્ટ્રેશન પૂર્ણ કરી શકાય છે। જો રજીસ્ટ્રેશન કરેલું હોય તો લોગિન પર ક્લિક કરો, તમારો મોબાઈલ નંબર, APIC નંબર અને આની સાથે જ તમારો કોડ પણ દાખલ કરો અને OTP દ્વારા લોગિન કરો। લોગિન કર્યા પછી પોર્ટલ પર ફિલ એન્યુમરેશન ફોર્મ એટલે ગણતરી ફોર્મ ભરો અથવા તો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR 2026 પર ક્લિક કરીને તમારું રાજ્ય પસંદ કરો અને તમારો APIC નંબર દાખલ કરો। જો તમારું ફોર્મ BLO દ્વારા અપલોડ કરવામાં આવ્યું હશે તો તમને એક સંદેશ દેખાશે કે યોર ફોર્મ હેઝ ઓલરેડી બીન સબમિટેડ એટલે કે તમારું ફોર્મ પહેલેથી જ સબમિટ કરવામાં આવ્યું છે। જો ફોર્મ અપલોડ નહીં થયું હોય તો તમને આ સંદેશ નહીં દેખાય અને તેના બદલામાં એક નવું ફોર્મ ભરવાનું પેજ ખુલી શકે છે। હવે BLOનો સંપર્ક ઘેર બેઠા કેવી રીતે કરવામાં આવે? ઘણા લોકો ફરિયાદ કરે છે કે BLO તો અમને મળ્યા જ નથી, પરંતુ હવે BLOને શોધવું એટલું જ સરળ છે જેટલું મોબાઈલને અનલોક કરવું। ચૂંટણી કમિશનની વેબસાઇટ voters.eic.gov.in પર જાઓ, સર્વિસ એટલે કે સેવા વિભાગમાં જાઓ, તેમાં નો યોર BLO એન્ડ PS પર જાઓ, ત્યારબાદ તમારું રાજ્ય અને APIC નંબર અને કોડ નાખો। આની સાથે જ આનાથી તમને તમારા BLOનું નામ અને તેમનો મોબાઈલ નંબર તેમજ તમારા મતદાન મથકની વિગતો મળી જશે। આમ BLOનો કોન્ટેક્ટ થઈ શકે છે। વ્યવસાય અર્થે સ્થળાંતર કરીને બીજા તાલુકા, જિલ્લા, શહેરમાં ગયા હોય તો તેમને પોતાના નોંધાયેલ સ્થળે પાછા આવીને ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવી પડશે। ગુજરાતના ચૂંટણી પંચની વેબસાઇટ પર મળતી માહિતી અનુસાર વ્યવસાયના કારણે સ્થળાંતરિત થયેલા મતદારો છે, તેમના કુટુંબના કોઈ પણ સભ્ય તેઓનું ગણતરી ફોર્મ, સંબંધ વગેરે વિગતો દર્શાવીને ભરી શકે છે। આમ છતાં પણ જો કુટુંબનો કોઈ જ સભ્ય નોંધાયેલ સ્થળે હાજર ન હોય તો એન્યુમરેશન ફોર્મ ઓનલાઈન વેબસાઇટ પરથી પણ ભરી શકાય છે। જો તેમની આર્થિક સ્થિતિ કે પછી ડિજિટલ લિટરસીના અભાવે જાતે ફોર્મ ભરવા માટે સક્ષમ ન હો તો પછી ગુજરાત રાજ્યમાં નજીકની મામલતદાર કચેરી ખાતે પણ અઠવાડિયામાં 1 દિવસ આવા મતદારો માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે। હવે સવાલ એ પણ થાય છે કે જે મતદારનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નહીં આવે તેમને કઈ રીતે જાણ થશે? તો જો ફોર્મ ભરવામાં તમે કોઈ ભૂલ કરી હોય, જેમ કે સહી ન હોવી, લખાણ ગેરવાંચનીય હોવું કે પછી ફોર્મ જ ન આપવું, તો તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી છૂટી શકે છે અને ખાસ નોંધ, કોઈ પણ વ્યક્તિગત નોટિસ નહીં મળે।
તમારું નામ છે કે નહીં તે તમારે પંચાયત મતદાન મથક અથવા તો સીઈઓની વેબસાઇટ પરથી જ ચકાસવું પડશે. હવે આપણે વાત કરીએ એસઆઈઆર માટે 13 માન્ય દસ્તાવેજોની. તો તેમાં જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, મેટ્રિક્યુલેશન પ્રમાણપત્ર, સરકારી કર્મચારી આઈડી, કાયમી રહેઠાણના પ્રમાણપત્ર, જમીન ફાળવણી પ્રમાણપત્ર, ઓબીસી એસસી એસટી પ્રમાણપત્ર, કુટુંબ રજિસ્ટ્રેશન, આની સાથે જ એનઆરસી નો અંશ જ્યાંથી અસ્તિત્વમાં હોય, અને વધુ મહત્વનું કે આધાર ફક્ત ઓળખ માટે જ માન્ય રહેશે. જો કે આમાં મહિલાઓને પણ ખાસ માર્ગદર્શિકા આપવામાં આવી છે. જો તેમનું નામ 2002ની મતદાર યાદીમાં પિયર પક્ષે હોય અથવા તો સાસરી પક્ષે હોય તો તેમની વિગતો આપવાની રહેશે. જો નામ 2002માં ન હોય તો પછી માતા પિતા અથવા તો દાદા દાદીની વિગતો પણ ભરવાની રહેશે. હવે એક મહત્વનો પ્રશ્ન એ છે કે નોટિસ પછી પણ પુરાવા ન આપો તો શું થશે? જો હક અને દાવા વાંધાની પ્રક્રિયામાં નોટિસ બાદ પણ તમે પુરાવો ન આપો તો પછી ERO સુનાવણી કરશે અને પુરાવો ન મળે તો તમારું નામ અંતિમ મતદાર યાદીમાંથી પણ કાઢી શકાય છે. એટલે જ કહીએ છીએ કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એક અગત્યની અને મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, કારણ કે મતદાર યાદીની શુદ્ધતાથી જ ચૂંટણીની શુદ્ધતા નિર્ભર કરે છે. તેથી તમારી જવાબદારી એ તમારું ફોર્મ સચોટ રીતે ભરવાનું અને તેની સ્થિતિને ચેક કરતા રહેવાનું છે. અને સાથે જ યાદ રાખો કે BLO, ERO, ઓનલાઈન પોર્ટલ આ બધા જ તમને મદદ કરવા માટે તૈયાર છે. મારા પાસે ટાઈમ નથી, મને ખબર ન હતી, હવે માન્ય કારણ નહીં ગણાય. એક મતદાર તરીકે તમારો અધિકાર એ ફક્ત મત આપવાનું જ નથી, પરંતુ યોગ્ય રીતે મતદાર તરીકે નોંધાવવાનો પણ છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.